કલમ કરવાની નવી જ રીત જાણવા માંગો છો તો મળીએ અતુલભાઈ ને. અતુલભાઈ બતાવો તમે કેવી રીતે કલમ કરો છો. આ કલમ જો તમે એક જોઈ લો, એક પ્રકારની ડાળ જ છે અંજીરની, બરોબર. આ રીતની ડાળ આવે છે, અહીંથી કટિંગ કરો. ત્યારબાદ આ પાણીની બોટલ છે, હાવ પાતળી બોટલ લેવાની, એને અહીંથી અહીં પોરવી દેવાની સીધી, જો આમાં પોરવેલી રહે, બરોબર. પછી એમાં માટી ભરી દેવાની. પછી એટલેથી અહીંથી આ કાપડું એટલા માટે બાંધ્યું છે કે અહીંથી સ્લાઇડર થઈને નીચે ન આવ્યું છે, એટલા માટે અહીંના ઝટકી રહ્યા, આ નીચે ન જઈએ કે. એટલે અહીંથી હવે બીજા નવા અંકુર ફૂટવા મળશે આમાં, અને આની અંદર મૂળિયા મૂકશે. એવી રીતે એક ડાળમાં 3 કલમ કરી છે, તો એક ડાળમાંથી 3 રોપ તૈયાર થશે. જો એક અહીં રાખો, એક અહીં રાખો, એક અહીં રાખો, એટલે 3 કલમ એમનેમ થઈ જાય. કારણ કે અંજીરને દર વર્ષે કટિંગ કરવાનું હોય છે. કટિંગ કરવાનું હોય એટલે એને કટિંગ કર્યા પહેલા મહિને તમે આ રીતની કલમ કરી નાખો, તો આ રીતે રોપડા તમે જાતે તૈયાર કરી શકો. જો તમને આ ઉપલા છોડમાં જુઓ, આ ઉપલી કટિંગમાં જો આ અંકુર નવા દેખાવા માંડ્યા, દેખાય છે. હા, તો રોપડો આયનન તૈયાર થઈ જાય. પાણી તો નીચેથી મળવાનું છે, પણ આય મૂળિયા મૂકવા માંડે છે.